આપ જોઈ રહ્યા છો TV9 ન્યૂઝ ટોપ 9 સાથે હું છું જગદીશ। સમાચારની શરૂઆત અને સૌથી પહેલા વાત કરીશું નવી સરકારના ગઠનને લઈને થયેલી તમામ ગતિવિધિના ટોપ 9 સમાચાર। રાષ્ટ્રપતિ મુર્મુએ નરેન્દ્ર મોદીને નવી સરકાર રચવા આમંત્રણ આપ્યું। વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી। રાષ્ટ્રપતિએ તેમને નવી સરકાર રચવાનું આમંત્રણ આપ્યું। નરેન્દ્ર મોદી 9 જૂને વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે। પીએમ મોદીએ કહ્યું, હું દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું કે 18મી લોકસભાના 5 વર્ષના કાર્યકાળમાં અમે ગતિ અને સમર્પણ ભાવથી દેશની આશા અપેક્ષા પૂર્ણ કરવામાં કોઈ કસર નહીં છોડીએ। વડાપ્રધાન મોદી સતત ત્રીજી વખત એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા। જૂની સંસદના બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં મળેલી બેઠકમાં 13 એનડીએ પક્ષોના નેતાઓને હાજરી આપી। રક્ષાપ્રધાન રાજનાથસિંહ એનડીએના સંસદીય દળના નેતા તરીકે પીએમ મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો। આ પ્રસ્તાવને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો। તેમણે સેન્ટ્રલ હોલમાં સંવિધાનની નકલ ઉપાડી સન્માનજનક કપાળ પર લગાવી। એનડીએ નેતાઓને સંબોધતા પીએમ મોદી પર કોંગ્રેસ પર કર્યો કટાક્ષ। કહ્યું, 10 વર્ષ બાદ પણ કોંગ્રેસ 100 સીટો સુધી નથી પહોંચી। લોકસભાની 3 ચૂંટણીને જોડીએ તો કોંગ્રેસને એટલી બેઠકો મળી નથી જેટલી આ ચૂંટણીમાં ભાજપને મળી। ઈવીએમ મુદ્દે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું, ચૂંટણી પરિણામ બાદ વિપક્ષનું મોં સીલ થઈ ગયું। ઈવીએમે તેમને ચૂપ કરી દીધા। આ ભારતની લોકશાહીની તાકાત। પીએમ મોદીએ કહ્યું, 10 વર્ષમાં અત્યાર સુધી કરેલું કામ ટ્રેલર, હવે આપણે ઝડપથી કામ કરવું પડશે। લોકોએ અમારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે જનતા ઈચ્છે છે કે અમે અમારા ભૂતકાળના કામના રેકોર્ડ તોડીએ। વડાપ્રધાને કહ્યું, ગરીબ અને મધ્યમ વર્ગનું સશક્તિકરણ અમારી પ્રાથમિકતા। ભારતની વિકાસ ગાથામાં મધ્યમ વર્ગ પ્રેરક બળ તરીકે ઉભરી આવ્યો। અમે અમારા લોકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાનું ચાલુ રાખીશું અને બધાને જીવનની ગુણવત્તા પ્રદાન કરીશું। પીએમએ કહ્યું, જનાદેશ આપણા દેશની લોકશાહીની તાકાત। જનતાએ જે રીતે એનડીએમાં વિશ્વાસ વ્યક્ત કર્યો તે પ્રશંસનીય। લોકોએ એનડીએને દેશના 22 રાજ્યોમાં સરકાર બનાવીને તેમની સેવા કરવાની તક આપી। આપણું આ ગઠબંધન ભારતનો આત્મા। આ તરફ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના લોકો અંદરો-અંદર લડી રહ્યા છે। મોદીએ કહ્યું કે દેશને માત્ર એનડીએમાં વિશ્વાસ, વિપક્ષે ભ્રમ અને જુઠ્ઠાણા ફેલાવ્યા, લોકોને ગેરમાર્ગે દોર્યા। વિપક્ષે ભારતને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું, તેણે અટકાવવાનો પ્રયાસ કર્યો। અમિત શાહે કહ્યું, આ પ્રસ્તાવ દેશના 140 કરોડ લોકોના મનનો પ્રસ્તાવ। જનતાનો આ જનાદેશ મોદીજીએ છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન તરીકે કરેલા કામને સ્વીકારે છે અને પુષ્ટિ આપે છે। દેશના દરેક જગ્યાએથી અવાજ ઉઠી રહ્યો છે કે આગામી 5 વર્ષ માટે નરેન્દ્ર મોદી દેશનું નેતૃત્વ કરે। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, વડાપ્રધાનના સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસના મંત્રથી શક્ય બન્યું। સંસદના સેન્ટ્રલ હોલમાં સીએમ નીતિશ કુમારે વિપક્ષ પર સાધ્યું નિશાન। કહ્યું, અહીં જે જીત્યા એ બધા હારશે। તેમણે કહ્યું, અમને લાગે છે કે આ વખતે વિપક્ષ જેમ તેમ કરીને જીત્યા, પરંતુ આવનારા સમયમાં તે બધા હારશે। હવે પછીની ચૂંટણીમાં વિપક્ષના બાકીના રહ્યા સહ્યા હારશે। નીતિશ કુમારે કહ્યું, જે કામ બાકી તે ત્રીજી ટર્મમાં પૂરા થશે। બધા સાથે મળીને કામ કરશે। નરેન્દ્ર મોદીને દરેક મુદ્દે સમર્થન આપવાની જાહેરાત પણ કરી। સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએની બેઠકમાં ટીડીપી અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુએ વડાપ્રધાન મોદીના વખાણ કર્યા। કહ્યું, મોદીજીએ સમગ્ર વિશ્વમાં દેશનું ગૌરવ વધાર્યું। આજે ભારત પાસે મોદીજીના રૂપમાં યોગ્ય સમય યોગ્ય નેતા। આવનારા દિવસમાં ભારત વૈશ્વિક લીડર બનશે। તેમણે કહ્યું, મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે છેલ્લા 10 વર્ષમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા। મોદીજીએ દેશને વૈશ્વિક પાવર હાઉસ બનાવી દીધું છે। તેમના નેતૃત્વમાં દેશની કાયાકલ્પ થઈ છે। મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે કહ્યું, હું બાળસાહેબના વિચારો ધરાવતી પાર્ટી તરીકે મોદીજીનું સમર્થન કરું છું। શિવસેના અને ભાજપ સમાન વિચારધારા ધરાવતા પક્ષો, તેમનું જોડાણ બાળાસાહેબના સમયમાં બન્યું। આ ફેવિકોલનું મજબૂત બંધન તે તૂટશે નહીં। વિપક્ષના લોકો જે માત્ર રાજનીતિ કરતા હતા તેઓને ઘરે બેસાડવામાં આવ્યા। દેશની જનતાએ ખોટી વાત અફવા ફેલાવનારાઓને ફગાવ્યા અને વડાપ્રધાને સ્વીકાર્યા। એનસીપી વડા અજીત પવારને પણ મોદીના સમર્થન જાહેરાત કરી।